એવા ભક્ત બનો કે આપણા માટે લડવા આવી જાય. એમ કે હું એ તારો દાસનો દાસ, એમ કે ભક્ત માટે ભગવાને દાસ બની જાય એવા ભક્ત બનવાનું. આપણે ભક્ત બનાવવા આપણા બાપ સાક્ષાત સ્વરૂપે અહીંયા બિરાજમાન હે. એ શક્તિને આપણે હજી ઓળખી નથી શક્યા. મસ્ત સત્સંગ કરે, મસ્ત સત્સંગ કરે, એમ જ રહી ગયા આપણે. એ શક્તિને આપણે ઓળખી ના શકીએ કે શક્તિને બિરાજમાન છે. એનું રૂપ સ્વરૂપનું આપણે હજી ખપેલું એ સ્વરૂપ તો નહીં આવે. આવશે હશે ના ગુરુ હયાતે એને દર્શન દુર્લભે થાય નથી થતા. એમ હોત તો આ માણસનો ઉદ્ધાર કલ્યાણી ના થત, કંઈ ના થત. એ કરવું એટલે જ આપણે આજ ગતગંગામાં બેઠા, એક થઈને બેઠા, એના બાળક એક થઈને બેઠા, પણ મન હજી ક્યાંક વિચલિત થઈ જાય. કોઈ પ્રત્યે અભાવની બધા મહારાજ બસ કર્મને આધીન જી થાય, કર્મ ઊભા કરવા માંડી કે છોડવાને બદલે નવા ઊભા થાય. એકવાર ભીતર ઉતરીને જોવો કે મેં આ ગતગંગામાં છોડ્યા પછી મેં નવા કેટલા બાંધે. કેટલી ચિંતા થાય, એ ચિંતા દેખાશે ને બધી આપણે વૈરાગ્ય રાખશે. એવું બધું લાગે નાટક બધું લાગે તો મંદિર પૂજા પાઠ બધું ક્રિયાકર્મ કે એમાંથી નીકળવાનું હોય. હજી આપણે કેવું હોય કે મંદિરમાં જઈએ તો ભગવાન એ વાઇબ્રેશન ફીલ થાય. હરેક જગ્યાએ જઈને આપણે એવી અનુભૂતિ થાય. કંઈ સમજો કે આપણે તત્વને જાણવું હોય ત્યાં સુધી નથી જાણ્યું. ગુરુના શબ્દોને નથી જાણ્યા, ગુરુના દેહને નથી જાણ્યા, તો તત્વને જાણવાની તો કોસો દૂર થઈ. જીવન જીવતે આવડ્યું આપને, કેટલું મસ્ત મળ્યું. પાણીની જેમ સમય હાલ્યો જાય. તો પછી સમયને આપણે ભેગા હાલતા જઈને સાર્થક કરવું.